તાલુકામાં એલસીબીની વધુ એક સફળ કાર્યવાહી સામે આવી છે। વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાતા પોલીસ તંત્રમાં ચકચાર મચી જવા પામી છે। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર રેન્જના આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબની સૂચના અને અનુસરીને અમરેલી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ વિરુદ્ધ વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ દરમિયાન બાબરા તાલુકાના દેવળિયા ગામના નિવાસી અંકિત મનુભાઈ સાનેપરા ઉંમર વર્ષ 27 વિદેશી દારૂ ભરેલી હુન્ડાઈ એસેન્ટ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। કારમાંથી કુલ 252 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। કાર અને મોબાઈલ ફોન સાથે કુલ રૂપિયા 3,51,228 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂની કુલ કિંમત 1,86,228 રૂપિયા, કારની કિંમત 1,50,000 રૂપિયા અને મોબાઈલની કિંમત 15,000 નો તેમાં કુલ સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે। હાલમાં બાબરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી તેમજ તપાસ ચાલુ છે। આ કાર્યવાહી એલસીબીના ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂના વ્યવહારો સામે કડક ચકાસણીના ભાગરૂપે આ કાર્યવાહી વધુ એક સફળતા ગણાય છે। રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા।